નમસ્કાર દર્શક મિત્રો, તમે લોકો પીટી જાડેજાને જાણતા જ હશો, જે રાજકોટના ક્ષત્રિય સમાજના આગેવાન છે. ત્યારે મિત્રો હાલ પીટી જાડેજા ઉપર એક ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ભાઈ પીટી જાડેજા દ્વારા વ્યાજ જે પૈસા આપવામાં આવે છે અને ફાઇનાન્સ આશાપુરા ફાઇનાન્સ છે, તો આ ફાઇનાન્સમાં વ્યાજ ડબલનું ડબલ લેવામાં આવે છે. તો ખરેખર મિત્રો હવે આ વ્યાજનો પૈસાનો મામલો છે કે પછી ક્ષત્રિય સમાજનું આંદોલન જે હતું તેનો મામલો છે, તે હવે આવનાર સમય જ નક્કી કરશે. તો ચાલો મિત્રો, સૌ પ્રથમ આ ભાઈ દ્વારા પીટી જાડેજા ઉપર કેવા આકરા પ્રહારો કરવામાં આવે છે તે પણ એકવાર આપણે સાંભળીએ. પૂરું થતું હતું એની બદલે કે મારે 1 તારીખે જોઈ છે, એટલે 1 તારીખની બદલે મેં એને 10 દિવસ 9 દિવસ મોડા આપ્યા, 10 તારીખે આપ્યા. કેવી રીતે પરત આવી? મેં એને 30 લાખનું આરટીજીએસ નાગરિક બેંકમાંથી કર્યું અને 30 લાખ રોકડા આપ્યા. અત્યારે તમે શું આશા રાખી રહ્યા છો પોલીસ? પોલીસ પાસે આશા એટલી કે કડક પગલાં લે, આશાપુરા ફાઇનાન્સનું